400 ફ્રેન્ચાઇઝ મેનેજ કરવી, હા બરાબર, એના માટે તમે હમણાં મને કીધું કે ભાઈ ટીમ મેં હાયર કરી લીધી, હા હા પછી એની ટ્રેનિંગ કરી રીતે થાય. કારણ કે એને જ્યાં સુધી એનો મિશન વિશે નો ડાઉટ તમે સેલેરી પર ગુડ ફેન્સી અમાઉન્ટ સેલેરી આપી દીધી, હા પછીની પ્રોસેસ કરી. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. પછી ટ્રેનિંગ હોય, 7 દિવસ જેવો ટ્રેનિંગનો પિરિયડ હોય છે. એમાં એ લોકોને જોબ રોલમાં જે બી વસ્તુ આવતા હોય ને એ બધી વસ્તુઓ અમે લખીએ છીએ. એટલે અમારી કોઈ બી ટ્રેનિંગ, જનરલી ટ્રેનિંગ કેવી રીતના હોય છે કે તમે આવો, તમે કામ શીખવાડો કે ભાઈ ગેસ્ટ આવે ફોર એક્ઝામ્પલ કે તમારા ડીઓપી છે તો ભાઈ આવી રીતના કેમેરા સેટ કરવાના, આવી રીતના કરવાના, તમે આ બધું શીખવાડી દીધું. બટ અમારો જે ટ્રેનિંગનો પાર્ટ છે અમે એ બધી વસ્તુઓ રિટર્નમાં કરાવીએ છીએ કે ભાઈ આ છે તો આ એંગલ પર થશે. મેં ફોર એક્ઝામ્પલ હું અત્યારે તમારી જગ્યા હોઉં તો મારે અહીંયા માર્ક કરી દેવાના હોય એક્ઝેક્ટલી કે આ સ્ટેન્ડ છે ને કેમેરાનો આ માર્ક પર જ થશે, આ છે ને આ અહીંયા માર્કિંગ થશે, અહીંયા થશે. ધેટ ઇઝ એસઓપી. ઓકે. હવે તમારા ડીઓપી ઇન કેસ ના બી હોય, સિસ્ટમ ચાલુ શુડ બી લાર્જર દેન ધ પર્સન. ઓકે. એવું ક્યારે તમારે કંપનીમાં નહીં હોવું જોઈએ કે આ ભાઈ ના હોય, ઇવન હું બી ના આવું તો કંપનીમાં કઈ તકલીફ પડે, હે ને? કારણ કે અહીંયા માર્ક કરેલું છે તો કોઈ બી માણસ હશે, હે ને, તમારા પાર્ટનર હોય, કોઈ બી હોય, એને ખબર છે અહીંયા મૂકી દેવાનું છે. ધેટ ઇઝ એસઓપી. કેટલું સિમ્પલ, બહુ સિમ્પલ. એવી રીતના દરેક વસ્તુને અમે ડોક્યુમેન્ટેડ ફોર્મમાં કરી દીધી છે. ઓકે. અમે એ બી લખ્યું છે કે તમારે ગૂગલ લોકેશન છે. અમે ફ્રેન્ચાઇઝી ઓનરને બી દરેક સ્ટેપ પર, ઇવન પૂજા હોય ને, જે છેલ્લા દિવસ જ્યારે ઓપનિંગ થતી હોય તો પૂજામાં કઈ સામગ્રી યુઝ કરવાની હોય ને એની બી લિસ્ટ બનાવી નાખીએ છીએ કે તમને ચોખા જોશે, નારિયેલ જોશે, કંકુ જોશે. એ તો પેલા પંડિતજી કે મહારાજ બેસા હોય એ લોકો કે અરે અરે વો નહીં લેકે આયા, तुम गुड़ લઈને લેકે આયા, એટલે પેલું ગોળ ના લઈને આવ્યા, આ નહીં લઈને. તમે જોયું હશે, હા, થાય છે આવું. પેલું દોડીને જાય, પછી કપૂર લેવા જાય, પેલું લેવા જાય. તો એસઓપી ઇઝ ડિટેલ ડોક્યુમેન્ટેશન ઓફ યોર વર્ક. કારણ કે તમે અનુભવથી એ તો શીખ્યા જ હોય કે આ વસ્તુ આવી રીતના થવાની છે. દેટ ઇઝ અ બેઝિક થિંગ. તો એને તમે ડોક્યુમેન્ટેશન ફોર્મમાં કરો તો સામેવાળા વસ્તુ માણસ માટે પણ ઇઝી હોય અને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ થાય. તમે બહુ તમારા ઇન્ટરવ્યુઝની અંદર પણ કીધું છે કે ભાઈ ચલો ફ્રેન્ચાઇઝ તો ઓપન થઈ જાય, ક્લોઝ પણ એટલી થતી હોય. તમે જે જેટલું ટ્રાન્સપરન્ટલી કીધું છે ને, આઈ ડોન્ટ થિંક કે એટલું ટ્રાન્સપરન્ટલી બધા જ લોકો કહે કોઈ છે. પણ નથી કહેતા. એક્ઝેક્ટલી રાઈટ. ફેલિયરથી બચવાનું સિક્રેટ શું છે? હું તમને એક વસ્તુ કહું, જે જનરલી એમ ચાલતું હોય કે ભાઈ ફ્રેન્ચાઇઝી ફૂડ બિઝનેસમાં એવું હોય કે જનરલી બંધ થઈ જાય. એમ ખાલી ફૂડની વાત નહીં કરીએ, તમે આખા ઇન્ડિયામાં કોઈ બી સ્ટાર્ટઅપ જોશો ને 5 વર્ષમાં, સ્ટાર્ટઅપનું ફેલિયર રેશિયો શું છે? 90% 90% સાંભળે છીએ. ધેટ ઇઝ ફેક્ટ. 90% સ્ટાર્ટઅપ ફેલ થઈ જાય. પણ તમને ફૂડના આઉટલેટ કેમ દેખાય? બીકોઝ ફૂડના આઉટલેટ હોય છે રોડ પર. રોડ પર અને તમે જનરલી ગ્રાઉન્ડ ફ્લોર પર, તમે ત્યાંથી રોજ તમારું આવન જવાનું હોય, તમે જોતા હોય એને, તમે રોજ ઘર જતા હોય, ઓફિસ જતા, તમે જોતા હોય તો તમને ખ્યાલ હોય. એક કોમ્પ્લેક્સ છે, હે ને, કે અત્યારે આપણે જે કોમ્પ્લેક્સમાં બેઠા છે અહીંયા અંદર હોઈ શકે 100 ઓફિસર્સ હોય, એમાંથી કેટલી ખુલતી હશે ને કેટલી બંધ થતી હશે, પણ કોઈને ધ્યાનમાં નથી આવતું. અત્યારે તમારો સ્ટુડિયો છે, અહીંયાથી આ બંધ થાય તો કોઈને ખબર જ નહીં પડશે. એક્ઝેક્ટલી. બટ જે બહાર ફૂડ આઉટલેટ જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે ને, ટ્રાફિકના ટચમાં હોય છે, એ આપણને ખ્યાલમાં આવે છે. દેટ ઇઝ અ જનરલ સ્ટાર્ટઅપ ક્રાઇટેરિયા. બટ આ તો છે, બટ ફેલ થવાનું મતલબ ફેલિયરથી મારે સપોઝ કે મારે બચવું છે, ફેલિયર થવાનું છે, આપણે એક્સેપ્ટન્સ તો કરી લીધો કે જો કંઈ આગળ જેવું જાય છે તો ફેલ થશે. બટ ફેલિયરથી બચવું હોય, કારણ કે મેં તમારું જોયું કે 400 ફ્રેન્ચાઇઝીની સામે જે બંધ થવાનો રેશિયો છે એ બહુ ઓછો છે. 15-20% બહુ ઓછો છે. પણ ઘણી બધી ફૂડ ફ્રેન્ચાઇઝ માટે આ રેશિયો બહુ વધારે છે. જેટલી ખુલતી નથી એટલી તો બંધ થઈ જાય છે. આવું છે. તો તમારા એંગલથી તમે જેટલું એનાલિસિસ કરીને બેઠા છો, તમારા પાસે જેટલો એક્સપિરિયન્સ અને એક્સપર્ટીસ છે, એના ઉપરથી મારે સમજવું છે કે ભાઈ ફેલિયરથી બચવું હોય તો શું કરવું છે કોઈ પણ ફૂડ એન્ટરપ્રેન્યોર? 3 મોટા ખર્ચા હોય છે જનરલી, હે ને. કોઈ બી બિઝનેસ કરો તમે, હે ને, ખાલી ફ્રેન્ચાઇઝી નહીં, કોઈ બી બિઝનેસ કરો. ફર્સ્ટ ઇઝ રેન્ટ, હે ને.
જનરલી લોકો શું હોય છે, ₹1,00,000, 1.5 લાખ, 2 લાખ વાળા રેન્ટમાં શોપ નાખી દે છે. આપણે ઝોરકામાં કેમ કેપ રાખ્યું છે, તમે જોશો ROI માં હા કે 30,000 35,000 વાળી શોપ હોય એ જ લેવાની, એ જ એનાથી ઉપર લેવાની જ નહીં, બીકોઝ એ તમારું ફિક્સ એક્સપેન્સ થઈ જશે. હમ. સેકન્ડ જે અમે કર્યું છે અમારા માટે, હે ને, સેકન્ડ ઇઝ મેન પાવરનો કોસ્ટ. તો આપણું જે મોડલ છે દેટ ઇઝ શેફલેસ કિચન મોડલ. શેફલેસ કિચન. તો કોઈ પ્રોફેશનલ શેફની રિક્વાયરમેન્ટ છે નહીં. તો તમે પ્રોફેશનલ શેફ લેવા જાઓ તો દેટ ઇઝ મોર હાયર, એટલે ડબલ. આપણામાં કોઈ બી અનસ્કિલ્ડ પર્સન પર્સન હોય, હોય એ પણ ટ્રેન થઈને એ બી કાપે ટ્રેન છે. કરીને 5 દિવસની ટ્રેનિંગ લઈને 7 દિવસની ટ્રેનિંગ લઈને એ કરી શકે છે. સો ત્યાં એ કોસ્ટ ઓછું થઈ જાય. પ્લસ અમારો જે ફોકસ દેટ ઇઝ ઓન ટાયર 2, 3, 4. અમે મેટ્રોમાં ટાર્ગેટ જ નથી કરતા. ત્યાં અમને ઇલેક્ટ્રિસિટી, થર્ડ એક્સપેન્સ ઇલેક્ટ્રિસિટી. તો જ્યાં બી ગ્રામ પંચાયત લાગતી હોય, આપણે ત્યાં મ્યુનિસિપાલિટી લાગે, તમે જ્યાં બી ગ્રામ પંચાયત, ત્યાં ઇલેક્ટ્રિસિટી બી ₹2 સસ્તું હોય ડાઉન છે. હોય. સો રેન્ટ, ઇલેક્ટ્રિસિટી અને મેન પાવર, Manpower cost. 3 કોસ્ટ તમે રિડ્યુસ કરો. અને જે જનરલ બિઝનેસની તમે વાત કરી, કોઈ બી બિઝનેસની આપણે વાત કરીએ, તો એની અંદર જે માણસે જોવું જોઈએ દેટ ઇઝ કે ફેન્સી ડેકોર, ઇન્ટિરિયર, એના પર બહુ ખર્ચો તમારે નહીં કરવો જોઈએ. કરો તમે એક લિમિટમાં. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ચેર, આ 5,000ની ચેર હશે, પણ આ તમે 6 મહિના પછી તમે OLX પર કાઢશો ને, તો આ તમને 2,000માં 2000 મળી જશે. સો તમને ઘણી બધી વસ્તુઓ OLX પર, ક્વિકર પર, કે ઘણી બધી વસ્તુ અમે અમારા ફ્રેન્ચાઇઝી ઓનરને સામે સજેસ્ટ કરીએ છીએ કે તમને જે ડેપ્રિશિએટિંગ વસ્તુ, ડેપ્રિશિએશન તમે Yeah, I know, સમજતા, I know. ડેપ્રિશિએટિંગ વસ્તુઓ છે, હે ને, એ તમે OLX થી લો, હે ને, તમે કોઈક આજુબાજુ તમારે શોધો, તો એ તમને સસ્તામાં મળી જાય. સસ્તામાં મળી જશે. આપણે ઇન જનરલી સુરતની વાત કરીએ તો આ સસ્તા માટે અલંગ સૌથી બેસ્ટ ઓપ્શન છે. અલંગ, અલંગમાં હા. લોકો જાય Yes, છે yes, ત્યાં રિમોડિફિકેશન કરાવે. એક્ઝેક્ટલી. અત્યારે જો તમે ફોર તમારા બિઝનેસ માટે હું કહું, કોન્ટેન્ટ ક્રિએશનમાં, તો આઈ વિલ સે કે ભાઈ ચેર છે તો એ તમે મેનેજ, ઇલેક્ટ્રોનિક છે હું નહીં કહીશ કે તમે સેકન્ડમાં સેકન્ડમાં લો, લો. એમાં ઇશ્યુ હશે, પણ બાકી બધી વસ્તુ દેટ કેન બી મેનેજ. એક્ઝેક્ટલી. સો એ કોસ્ટ રિડક્શન થઈ જશે. એ સરપ્રાઇઝિંગલી એવું છે. એવું જ, બીકોઝ તમારું ઓન્ટરપ્રિનર માઇન્ડસેટ છે, તો આપણે ઓબ્વિયસલી કોસ્ટ ક્યાંથી આપણને કટ દેટ ઇઝ થાય એ તમે ખબર ફિક્સ હોય. એક્સપેન્સ ઓછું કરી દીધું, Exactly. રાઈટ, અને પછી ઓપરેશનલ કોસ્ટ એક્સપેન્સ કરવા ઓછું કરી દીધું.